દુનિયાનો સૌથી સુંદર સંબંધ હોય ને તો એ બાપ અને દીકરીનો છે. તમારા આંગણાની અંદર 7 દીકરા હોય પણ એક દીકરી ન હોય તો તમારું ઘરનું આંગણું નથી રહેવાતું. દીકરી હે ને તુલસીનો ક્યારો છે અને દીકરી હે ને એ બાપનું હરતું ફરતું હૃદય છે. આપણે જોવી છે કે જેને કોઈનું સંતાન દીકરી હોય ને તો ઘરમાં સૌથી ખુશ વ્યક્તિ હોય ને તો એ બાપ હોય છે કે હું એક દીકરીનો બાપ બન્યો છું. એ કાલું વહેલું મીઠું બોલતી દીકરી જ્યારે મોટી થઈ જાય અને એ દીકરીના લગ્ન લેવાતા હોય, દીકરીના લગ્નના ઢોલ ઘરના આંગણે વાગવા મળતા હોય અને એક સમય એવો આવી જાય એ દીકરીને વિદાયનો સમય આવી જાય. દીકરી પરિવારના દરેક સદસ્યને મળતી એના બાપ પાસે આવીને ઊભી રહી જાય છે. બાપ અને દીકરીને જિંદગીના વિતાવેલા દરેક સમય પોતાના આંખની સામે આવી જાય છે અને દીકરી જ્યારે બાપને પેટો મળીને રોવા માંડે છે પણ બાપ જ્યારે મજબૂત હૃદય કરીને દીકરીના માથે હાથ ફેરવે અને દીકરીને કહે, બેટા રોવા જરાય, ચૂપ થઈ જા બેટા, તારે ઘર છોડીને બીજાના ઘરને સુખી કરવાનું છે, બીજાના ઘરને તારે હે ને પોતાનું ઘર કરવાનું છે. જા બેટા જા, તું જા, તારા બાપની દુઆ છે. આમ કહીને દીકરીને વિદાય કરતો બાપ જ્યારે દીકરી ઘરના આંગણાને મૂકીને બહાર જાય છે ત્યારે ઘરના ખૂણામાં રોતો હોય ને તો તે દીકરીનો બાપ હોય છે. માટે દુનિયામાં બાપ અને દીકરીના તોલે કોઈ ન આવી શકે. સાચું ને?